हाय दोस्तों, सदैव नॉलेज यूट्यूब चैनल में आप सर्व मित्रों स्वागत है। मित्रों, आज आप बात करवाना है तो कि जीएसएसबी द्वारा जो सीनियर साइंटिफिक आसिस्टंटनी जो भर्ती बहार पाड़ी गई है एम हाल में फॉर्म भरवाना चालू है। तो एम जे આપણે આજે ચર્ચા કરવાના છે કે સિલેબસ કેવો હોઈ શકે, બરાબર છે। જીકે જે છે જીકેમાં મેથ્સ રિઝનિંગ જે છે એ મેથ્સ રિઝનિંગ અને જીકે જે છે એ કેવું હોઈ શકે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। ડીપમાં જે એનો સિલેબસ છે જોવાના છે। અને આ સિલેબસ જે છે ઓફિશિયલી કાંઈ આવેલો નથી, બરાબર। તો ભૂતકાળમાં જે જીએસએસબી દ્વારા જે ટેકનિકલની એક્ઝામો લેવામાં આવેલી હતી એમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજીને આધારે એમાં તો કે જે પદ્ધતિ હતી પદ્ધતિ પ્રમાણે જો આપણે સિલેબસ જોઈએ તો એ આવો કંઈક હતો, બરાબર। તો તે પ્રમાણે હું તમને આજે ચર્ચા કરવાનો છું। આ કોઈ ઓફિશિયલ સિલેબસ નથી। ઓફિશિયલ સિલેબસ આવે ત્યારે હું તમને તેના વિશે ડીપમાં જ ચર્ચા કરીશ। તો ખોટો સમય ન બગાડતા ને જો તમારે જે ભૂતકાળમાં જે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે છે તેનું પેપર લેવાયેલા છે, પેપર જો તમારે જોઈતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ જે છે સदैव નોલેજ, બરાબર, એ તમે ટેલિગ્રામમાં સર્ચ કરીને જોઈન થઈ જાય છો ને ત્યાંથી તમને જે છે પેપર 1 અને પેપર 2 બંને તમને ત્યાંથી પ્રાપ્ત થઈ જશે। અને યુટ્યુબમાં વિડીયો પણ આપણી ચેનલ ઉપર પડેલા છે। તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો અને વિડીયો જે છે તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો। ખોટો સમય ન બગાડતા આપણે વાત કરીએ। આપણને ખબર છે કે જે છે એ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની પરીક્ષા 2 પાર્ટમાં લેવાની છે, પાર્ટ એ અને પાર્ટ બી। તો પાર્ટ એમાં જે છે એ તમારે રિઝનિંગ છે ને મેથ્સ છે, તો એમાં તમારે ટોટલ 60 માર્કનું જે છે એ મેથ્સ રિઝનિંગ છે। આ 60 માર્કના મેથ્સ રિઝનિંગમાં તમારે 40% માર્ક લાવવા ફરજિયાત છે। ત્યારબાદ પાર્ટ 2ની જો વાત કરવામાં આવે તો પાર્ટ 2 જે છે પાર્ટ 2માં આપણને ખબર છે કે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એ 30 માર્કનું છે। અને વિષય જે છે વિષયને લગતું પણ આપણને માહિતી આપવામાં આવેલી છે કે વિષયને લગતું જે કેટલું છે તો કે 120 માર્કનું છે। એમ પાર્ટ 2 જે છે એ ટોટલ 150 માર્કનો છે। તો એ 150માંથી તમારે 40% લાવવાના છે અને આ 60 જે એમાંથી તમારે 40% લાવવાના છે। તો અને તો જ તમે મેરિટમાં આવશો। એટલે તમને જે છે એ તો કે બંને ભાગ જે છે વ્યવસ્થિત રીતે આવડતા હોવા જોઈએ, તો અને તો જ તમે જે આ પેપર પાસ કરી નાખો। આ બીજા પેપરમાંથી 150માંથી તમારે 130 આવશે, પણ આમાં જો તમારે 40% માર્ક નહીં આવે તો તમે જે છે તો મેરિટમાં જે છે તમારું નામ આવશે નહીં, કારણ કે બંનેમાં તમારે 40% માર્ક લાવવા ફરજિયાત છે, બરાબર। તો હવે આજે બંને ભાગ જે છે એમાં તો કે રિઝનિંગ જે ડીપમાં ટોપિક જે તમારે કયા કરવાના છે તો ડીપમાં જે એનો સિલેબસ જોઈએ તો ડીપમાં સિલેબસમાં આપણને આપવામાં આવેલું છે, બરાબર। આ જે જૂના જે સિલેબસો છે એના આધારે જો આપણે કમ્પેરિઝન કરીએ તો રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે એમાં 30 માર્કનું જે ક્વેશ્ચન છે ને 30 માર્ક જે છે દરેકનો 1-1 માર્ક છે। એમાં તમારે કયા ચેપ્ટર કરવાના છે તો કે પ્રોબ્લેમ ઓન એજ, બરાબર, જે એજને લગતા દાખલાઓ છે એ કરવાના છે। પછી વેન ડાયાગ્રામ કરવાનો છે, પછી વિઝ્યુઅલ રિઝનિંગ કરવાનો છે, પછી તો કે બ્લડ રિલેશનશિપ કરવાનો છે, ત્યારબાદ એરિથમેટિક રિઝનિંગ કરવાનો છે, ડેટા ઇન્ટરપ્રિટેશન એમાં ચાર્ટ, ગ્રાફ્સ અને ટેબલ્સ કરવાના છે, અને ડેટા સફિશિયન્સી જે છે એ તમારે કરવાનું છે। આટલા ટોપિક જો તમે કરી નાખશો તો તમારું રિઝનિંગ 30 માર્કનું છે, એ 30 માર્કના રિઝનિંગમાંથી તમે 30 માર્ક લાવી શકો છો। હવે તો કે ભૂતકાળમાં જે જીએસએસબી દ્વારા જે જુદી જુદી પરીક્ષાઓ લેવામાં આવેલી હતી એમાં કેવા જે દાખલાઓ પ્રશ્ન પૂછવામાં આવેલા છે તેના વિશે જો તમારે માહિતી જોઈતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો, તો આપણે જે છે તેના વિશે વિડીયો બનાવશું, એટલે તમને આઈડિયા આવે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય છે। તો આપણે વાત કરીએ રિઝનિંગની, બરાબર। તો રિઝનિંગમાં આટલા ટોપિક કરશો એટલે તમારે 30 માર્ક જે છે અહીં કવર થઈ જાય છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે પાર્ટ એમાં બીજું તો કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ જે છે મેથ્સમાં તમારે 30 પ્રશ્નો હશે ને 30 માર્ક છે, ખબર છે, બરાબર। તો એમાં તો કે નંબર સિસ્ટમ છે, પછી તો કે સિમ્પ્લિફિકેશન એન્ડ એલ્જિબ્રા છે, એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન છે, 4 પછી એવરેજ છે, પછી પર્સન્ટેજ છે, પ્રોફિટ એન્ડ લોસ છે, રેશિયો એન્ડ પ્રોપોર્શન છે। ત્યારબાદ આપણે વાત કરીએ કે ત્યારબાદ જે છે પાર્ટનરશિપ છે, બરાબર, પાર્ટનરશિપ, ટાઈમ એન્ડ વર્ક છે, ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ છે, વોક, બેઝિસ એન્ડ ચેન્જ રૂલ્સ। આટલા ટોપિક જે છે તમે મેથ્સમાં કરી નાખશો તો તમારે 30 માર્ક જે છે અહીંથી કવર થઈ જશે। તો આપણે વાત કરીએ 60 માર્ક વિશે, બરાબર। આ જે 30 માર્કનું રિઝનિંગ ને 30 માર્કનું ગણિત છે એ 60 માર્ક વિશે આપણે વાત કરેલી છે। હવે તો કે વાત કરીએ પાર્ટ બી, તો કે પાર્ટ બીમાં બંધારણ વિશે આપણે જોવાનું છે, બરાબર। તો બંધારણ જે છે તમારે કેટલું તો કે બંધારણ જે છે એ તમારે 10 માર્કનું પૂછાય છે। એ 10 માર્કના બંધારણમાં કયા ટોપિક તમારે કરવાના છે તેના વિશે હું તમને માહિતી આપી દઉં। તો પ્રિએમ્બલ ઓફ ધ કોન્સ્ટિટ્યુશન્સ એટલે કે ભારતનું જે આમુખ જે છે એ આમુખ તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાનું છે।
ત્યારબાદ તો કે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે મૂળભૂત અધિકારો જે છે તમારે કરવાના છે. પછી ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી એટલે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ તમારે કરવાના છે. ફંડામેન્ટલ ડ્યુટી એટલે કે મૂળભૂત ફરજો. ત્યારબાદ પાવર, રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ ગવર્નર એટલે કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને ગવર્નર જે છે એનો પાવર છે, એનો રોલ શું હોય છે, એની જવાબદારી શું છે તેના વિશે પણ તમારે જે છે એ ટોપિક તમારે વ્યવસ્થિત રીતે કરી નાખવાનો છે. ત્યારબાદ તો કે પાર્લામેન્ટરી સિસ્ટમ એટલે સંસદીય વ્યવસ્થા, બરાબર. પછી એમેન્ડમેન્ટ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ઇમરજન્સી પ્રોવિઝન્સ ઇન ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણીય સુધારાઓ જે થયેલા છે, બંધારણીય સુધારાનો પ્રશ્ન તમને પૂછાય છે. અને કટોકટીની જોગવાઈ જે છે હાલની પરિસ્થિતિ આપણે જોતા કે આમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ વધારે છે, તો કટોકટીના પ્રશ્નો પણ તમને અહીં પૂછાઈ શકે છે. ત્યારબાદ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ ધેર રિલેશન, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો. ત્યારબાદ જ્યુડિશિયલ સિસ્ટમ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે જે સુપ્રીમ કોર્ટ જે છે, પછી તો કે હાઈકોર્ટ જે છે એમાં તો કે શું શું જોગવાઈઓ છે તેના વિશે. અને ત્યારબાદ કોન્સ્ટિટ્યુશનલ બોડી એટલે કે બંધારણીય સંસ્થાઓ કઈ કઈ છે તેના વિશે જે છે તમને પ્રશ્ન પૂછાય છે. તો આટલા ટોપિકમાંથી તમારે 10 પ્રશ્ન પૂછાય છે, તો આ પણ ખૂબ જ સહેલું કહેવાય, બરાબર. તો આટલો ટોપિક જે છે સહેલા કહેવાય. જો તમારે પરીક્ષા પાસ કરવી હોય તો અત્યારથી જ તમે આ ટોપિક સારી રીતે કરવાનું ચાલુ કરી દેશો. અને આ બધા ટોપિકને જો તમારે સિરીઝ જોઈતી હોય તો હું તમને યુટ્યુબમાં જે છે એ આપણે ટાઈમ રહે એ પ્રમાણે સિરીઝો મૂકશું. ત્યારબાદ તો કે કરંટ અફેર, બરાબર. તો કરંટ અફેર જે છે એ કેટલું પૂછાશે, બરાબર. તો કરંટ અફેર જે છે એ કરંટ અફેર વિશે જો વાત કરવામાં આવે તો કરંટ અફેર તમારે 10 માર્કનું પૂછાય છે. એમાં તો કે કરંટ અફેર ઇવેન્ટ ઓફ સ્ટેટ, નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, બરાબર. તો કરંટ તો તમારે બધું વ્યવસ્થિત રીતે કરવું પડે કારણ કે 10 માર્કનું છે. ત્યારબાદ કોમ્પ્રિહેન્શનનો ટોપિક જે છે, તો કોમ્પ્રિહેન્શન જે છે એમાં તમારે ગુજરાતી 5 માર્કનું છે અને 5 માર્કનું ઇંગ્લિશ છે. એમાં તમારે ફકરા ઉપરથી જવાબ આપવાના છે. એમાં તમારે ટોટલ 10 પ્રશ્ન છે. તો આવી રીતે જે છે આખો સિલેબસ જે છે એ તો કે આવી રીતનો હશે. અને હવે વિષયને લગતું જે છે અથવા તો આમાં કંઈ સુધારો હશે તો નેક્સ્ટ વિડીયોમાં જ્યારે આપણે મળીશું ત્યારે જે છે એ તો કે સિલેબસ આવી જાય તો સિલેબસ વિશે આપણે ચર્ચા કરીશું. જો આમાંથી બેઠો હશે તો આપણે એ રીતે પ્રિપેરેશન કરશું. અધરવાઇઝ કાંઈ પણ ચેન્જ હોય તો એ પ્રમાણે આપણી પ્રિપેરેશન જે છે આગળ વધારીશું. અને જો તમને આવા ટોપિકની જે MCQ સિરીઝ જોઈતી હોય તો આપણે જે છે આપણી યુટ્યુબ ચેનલમાં ચાલુ કરીશું. અને તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમે જે છે એ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને તમને જો કાંઈ પણ પેપર જોતો હોય PYQ તો એ આપણે પેપર પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, બાય. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.